સુરતના જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસમાં નાસિર નગરના લોકોને આવાસ ફાળવણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકો તાપી ભવન ખાતે એકઠા થઈ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે તેમને કોઈ ધર્મ કે જાતિ સામે વિરોધ નથી, પરંતુ આવાસની ફાળવણી નિયમ અને વેઇટિંગ લિસ્ટ મુજબ થવી જોઈએ। જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસના ખાલી મકાનો નાસિર નગરના લોકોને ફાળવવાના મુદ્દે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। તંત્ર દ્વારા ખાલી આવાસોની ફાળવણીને લઈ નાસિર નગરના લોકોનું સર્વે કરવામાં આવ્યું। આ સર્વે બાદ સુમન મૈત્રી આવાસના મોટી સંખ્યામાં રહેવાસીઓ તાપી ભવન ખાતે પહોંચ્યા। સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે લોકોના નામ પહેલેથી વેઇટિંગ લિસ્ટમાં છે તેમને પ્રાથમિકતા આપી સિસ્ટમ મુજબ આવાસ ફાળવવામાં આવે। સ્થાનિકોએ કહ્યું કે અમને કોઈ જાતિ કે ધર્મ સામે વિરોધ નથી, તમામ સમાજના લોકો અહીં સાથે રહેશે, પરંતુ આવાસ ફાળવણીમાં નિયમ અને પ્રાયોરિટી વેઇટિંગ લિસ્ટનું પાલન થવું જોઈએ। હવે તંત્ર દ્વારા ખાલી આવાસોની ફાળવણી અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે। મારું નામ અમિત પ્રજાપતિ છે અને આપણે જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસ યોજના છે એમાં અમે બધા જ રહીએ છીએ। બધા જ ધર્મના લોકો છે, બધા જ જ્ઞાતિના છે। અત્યારે અમે રહીએ છીએ પરિવાર જેવું જ રહીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે રહીએ છીએ એમાં। પણ આ નાસિરનગર જે તોડવામાં કોર્પોરેશને તોડેલું છે, ડિમોલેશન કરેલું છે, તેમના લોકોને વગર ફોર્મ ભર્યા વગર ત્યાં ફ્લેટ ફાળવવાનું જે નક્કી કર્યું છે, તો એનો વિરોધ અમે કરીએ છીએ કે એ લોકોને નહીં ફાળવો, જેનું નામ લખેલું છે, ફોર્મ ભરેલા છે અને વેઇટિંગમાં છે, એ લોકોને ફાળવો તો કોઈ નાના માણસોને બી કામ આવે। એ લોકોને અમે ઇન્વોલ્વ થવા નથી દેવાના, ઇસીલિએ એટલા માટે અમે બધા અહીંયા અમારો પ્રશ્ન લઈને આવેલા છીએ। મારું નામ ડિમ્પલ છે। શું માંગ લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો તમે? જો અમે સુમન મૈત્રીમાંથી આવ્યા છે, ત્યાં જે આ જે પ્રોબ્લેમ છે ત્યાં એ લોકોએ એવી માંગ કરી છે કે અત્યારે જે નાસિરનગરના જે ત્યાં પેલી ઝૂંપડપટ્ટી તોડી છે તો ત્યાંથી 25 ઘરો ત્યાં આપવાનું કહે છે આ લોકો, તો અમારે એ ત્યાં આપવું નથી। ત્યાં એ લોકોને આપવાની માંગ અમે કરતા નથી, અમારે ત્યાં જોઈએ નહીં। અત્યારે તમારી માંગ શું છે? શું માંગ લઈને? અત્યારે અમારી માંગ એટલી જ છે કે એ લોકોને જોઈએ તો તમે બીજી જગ્યાએ બાંધી આપો તમે, ને વેઇટિંગ કેટલા છે ત્યાં તે જોઉં તમે, કારણ કે વેઇટિંગ કેટલા છે ત્યાં અમે જોઈએ છે ત્યાં। ને જાત પાત એ અમારે લેવા દેવા જ નથી, બધા જ માણસો સરખા છે, આપણે એવું કંઈ લેવા દેવા જ નથી એમાં। પણ વેઇટિંગ વાળાને જે વેઇટિંગમાં છે તે લોકોને પહેલાં આપો ને ચાન્સ તમે, અમે ક્યાં ના પાડીએ છીએ। એ લોકોને બી ઘર, જો એ લોકોના હો ઘર બાર એ થઈ ગયેલા છે, એ લોકોને બી આપો, અમે કોઈ ના નથી પાડતા। અમે જે અત્યારે એ લીધી છે, લોન લીધી છે 7-7 લાખની, તો અમે અમારો બી ભરવાની અમને સુવિધા નથી અત્યારે, તો બી અમે ભરીએ જ છે ને। હવે આ બધા મિડલ ક્લાસ છે અત્યારે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।